12 થી 3નો ક્લાસ છે અને અત્યારે 10:15 વાગ્યા. 11 ડિગ્રીમાં ગરમ દિવસ કીધો એને ભાઈ. હવે જઈએ છીએ આપણે ઇવેન્ટમાં. મેં ક્યાં અચ્છા था क्लास या इवेंट? क्लास अच्छा था, इवेंट में नींद आ रही थी. ठीक है. ચીઝ પિઝા છે ને અહીંયા આપણે લઈ આવ્યા છીએ. જો મસ્ત અડદિયો ગરમ કર્યો છે. કેમ છો દોસ્તો, સ્વાગત છે બધાનું એક મસ્ત નવા વિડીયોમાં. બધાને જય શ્રી કૃષ્ણ. ઉઠી ગયો છું, નાહી ધોઈ લીધું છે અને જો દૂધ ગરમ કરવા આવી ગયો છું. નાસ્તો કરવાનો છે, ફટાફટ પરોઠું થાય એટલે પરોઠું આપણે કરી ખાઈ પી અને ભાગી જવાનું છે ક્લાસમાં. 12 થી 3નો ક્લાસ છે અને અત્યારે 10:15 વાગ્યા છે. ડન. ચાલો આજે બધું આમ ચેન્જ કરી નાખ્યું. જો સાફ સફાઈ ખરી અને ચશ્મા ને બધું નવું, એટલે આજ નવો દિવસ ચાલુ કરીએ. ચાલો જોઈએ કેવો દિવસ રહીએ. રૂમની સાફ સફાઈ કરવાની છે અને બાકીની જે અપડેટ હોય એ તમને આપતો જ જઈશ. સ્ટે ટ્યુન. દોસ્તો મસ્ત પરોઠું શેકાઈ ગયું છે, દૂધ ગરમ થઈ ગયું છે અને કેટલા ટાઈમ તો ને, આમ તો પહેલી જ વાર હું આ ટેબલ ઉપર નાસ્તો કરવા બેઠો છું આજે. ભાઈ ચાલો નાસ્તો કરીએ. અત્યારે થયા છે 11:15, પછી નીકળીએ આપણે ક્લાસ જવા. એક મસ્ત મજાનો દિવસ છે અને એમાં હું નીકળો છું ક્લાસ જવા માટે. અને આમ વાતાવરણ છે ને ખુશનુમા છે, કેમ કે 11 ડિગ્રી તાપમાન છે. અને ઇવન હમણાં મેં એક ફ્રેન્ડને ફોન કર્યો જે લાસ્ટ ક્લાસમાં મને મળ્યો હતો ને મેં તમને બતાવ્યો હતો મોક્ષદ. એટલે મેં એને કીધું શું કે ભાઈ એમ ક્યાં છો? તો મેં કીધું ભેગા જાય, એ અહીંયા બાજુમાં જ રહી એમ. એટલે મેં કીધું ભેગા હાલીને જાય એમ. તો મને કે ના હું તો કોલેજ પહોંચી ગયો કે એમ. એટલે પછી હું એની યાર ઘડીક મસ્તી કરતો હતો. મેં કીધું કોલેજે ક્યારેય ગયો નથી, એટલે બંક કરવાનું હોય કોલેજ તો એમ. એટલે મને કહે કે તો હું બંક કરસ તું? મેં કીધું ના બે જ તો ક્લાસ છે, એમાં બંક શું કરવું એમ. એટલે પછી મને કહે કે આજે તો એલા કદાચ કરવો હોય ને તો એ ન કરાય, એટલે ન જ કરાય બંક. અહીંયા અલાઉડ નથી ઇવન, તમે લીગલી હલવાઈ જાઓ. પણ આ તો જો તો એ કે મને કે આજ તો કરવો હોય ને તો કરવા જેવો નથી, કેમ કે આજ તો મસ્ત ગરમ દિવસ છે. 11 ડિગ્રીમાં ગરમ દિવસ કીધો એણે ભાઈ, ગજબ. અને આમ જો બધી બાજુ વાદળછાયું વાતાવરણ છે એટલે આમ ગરમી એના જેવું છે બરોબર. થોડુંક છે ને આમ સૂર્યપ્રકાશ હોય ને તો ઠંડક રહે, વાદળછાયું રહે ને એને લીધે થોડુંક છે ને આમ બાફ બંધાયેલો રહે, એ રીતનું છે. એટલે ચાલો જઈએ આપણે ક્લાસમાં અને આવું કંઈક આજુબાજુનો નજારો જોઈએ. ચાલો આજનો દિવસ કેવો રહીએ અને ફૂલ પ્રિપેર્ડ તો છીએ જ ક્લાસને મસ્ત એન્જોય કરવા માટે. લેટ્સ સી બાકી કેવું રહીએ. દોસ્તો મારો સાચો ક્લાસ છે ને આ હતો જો 1056. ચાલો બેસી જાય. What we probably built in the past 10 to 20 years. So hopefully, Just in a couple of years. That's right. So that gives you the scale at which this is ramping up. દોસ્તો ક્લાસ પતી ગયો છે અને હું ઘર માટે નીકળી ગયો છું. અને ભાઈ જે કડકડતી ભૂખ લાગી છે બરાબર, કેમ કે 3 વાગી ગયા છે. એટલે હવે ફ્રૂટ ખાવું, થોડોક આપણે જે સૂકો નાસ્તો છે એ કરશું. પણ ભાઈ ગજબ ભૂખ લાગી છે. અને 5 વાગે ઇવેન્ટ છે. હવે ઇવેન્ટમાં જવું કે નહીં મને ખબર નથી, પણ જો મેળ આવ્યો તો જતા આવશું, જો કંઈ કામ ન રહ્યું તો. અને ઇવેન્ટમાં એવું છે કે તમારે પ્રોફેસર કઈ રીતના બનવું એ શીખડાવશે. એટલે કે તમે આ જે 2 વર્ષ ભણો પછી તમારે અગર જો પ્રોફેસર તરીકે તમારી જોબ ચાલુ કરવી હોય તો કઈ રીતના તમારો આખો રસ્તો હોય ને એ શીખડાવશે. એટલે જોઈએ જો મેળ આવશે તો ચક્કર મારી આવશું, કેમ કે એવું નહીં કે બનવું કે ન બનવું, પણ જે કંઈ નવું શીખવા મળ્યું એ બીજું તો હું. અને અત્યારે જબરું મજા આવી ક્લાસ ભણવાની. ઘણા બધા જવાબ આપ્યા, પછી જે લાસ્ટ વીકનું અસાઇનમેન્ટ હતું એ મેં કર્યું હતું, એ સરને બહુ ગમ્યું, એવું બધું હતું. કાંઈ નહીં, ચાલો તો ઘરે જઈએ, થોડોક નાસ્તો કરીએ, બતાવું તમને. દોસ્તો મસ્ત આપણે ફ્રૂટ કાપી લીધું, તે દીની જેટલી જ બધી વસ્તુ છે. અને ભેગો આજે ફરાળી ચેવડો અને સિંગ ભજીયા લીધા છે, આમ ચટપટું થોડુંક. એટલે ગળ્યું ફ્રૂટ અને ભેગું ચટપટું. સામે થોડુંક કામકાજ ચાલુ કરી દઈએ, કેમ કે પછી ઇવેન્ટમાં જાઉં તો કામ છે એ બાકી રહી જાય. એટલે થોડું કામ કરવા માંડીએ અને ખાવા માંડીએ. દોસ્તો નાસ્તો કરી લીધો અને આમ મસ્ત મજા આવી ગઈ. ખબર નહીં આમ ભૂખ લાગી હતી, નાસ્તો મળી ગયો એટલે આપણે જ બનાવ્યો, એટલે કાપ્યું ને એ બધું. હવે જઈએ છીએ આપણે ઇવેન્ટમાં. મેં કીધું હાલો હવે નવરા છીએ તો જતા આવીએ. અને પાછું આવીને ઘરની એટલે તે રૂમની થોડીક સાફ સફાઈ કરવાની છે. અને આજનો દી છે એ જીમ કેન્સલ રહે. અને મારી પાસે વ્લોગ એડિટિંગનો ટાઈમ નથી, એટલે તમને જે 2-3 દી પહેલાં વ્લોગ નહીં મળ્યા હોય 2 દી, એ આજનો દિવસ છે, એવું છે. ચાલો તો એક ફ્રેન્ડને મળવાનું છે, એને ભેગા લેતા જાય, મળતા જાય અને પહોંચી જાય ઇવેન્ટમાં. જો કંઈ બતાવવા જેવું હશે તો બતાવું, બાકી ઇવેન્ટ પછી મળું. દોસ્તો ઇવેન્ટમાંથી આવી ગયા છીએ, બહુ મજા આવી. મેં 2-3 સવાલ પૂછ્યા, મજા આવી પ્રોફેસરને. અને એને મારો ક્વેશ્ચન ગમ્યો, ખબર નહીં કેમ કે મેં તો બહુ સિલી સવાલ પૂછ્યો હતો. મેં એવું પૂછ્યું હતું કે જો એક તો પહેલાં ઇવેન્ટ હતી કે તમે પ્રોફેસર કઈ રીતના બની હતી, તો મેં એમાં પૂછ્યું મેં કીધું
ઘણીવાર એવું હોય કે આપણને ટોપિક સમજાતો હોય, બહુ ડીપમાં સમજાતો હોય, પણ આપણને એક્સપ્લેન કેમ કરવું ને એ ખબર ના હોય, ક્યાંથી ચાલુ કરવું ને કઈ રીતના આખું ડિલિવર કરવું. તો એના માટે તમે શું કહો એમ, અને એના માટેની સ્ટ્રેટેજી શું? તો મને એમ હતું કે આ તો બહુ સિલી ક્વેશ્ચન છે એમ, પણ એને બહુ ગમ્યું. આ બધું પતાવ્યું ને આ પીઝા હતા અને કોલ્ડ ડ્રિંક હતું, એ રીતના હતું. અને છેલ્લે જાજા બધા પહેલી વાર એવું બન્યું કોઈ ઇવેન્ટમાં પીઝા વૈધો, બરોબર. તો જો આમાં આખો પીઝા છે અને 4 કે 5 પીઝા વધ્યા હતા, તો એને બધાની છેલ્લે જેટલા હતા ને એ બધાને એક આપી દીધા કે તમે લઈ જાઓ, બરોબર, કેમ કે અહીંયા આમે વધવાના. તો જો આખો પીઝા આપણે ઘરે લઈને જઈએ છીએ. और मोक्षद भाई कैसा रहा इवेंट और क्लास आज का? अच्छा था, अच्छा था. क्या अच्छा था, क्लास या इवेंट? क्लास अच्छा था, इवेंट में नींद आ रही थी. पर ठीक है. तो तुझे प्रोफेसर नहीं बनना अभी? मतलब बट अभी मैंने कुछ सोचा नहीं, अभी तो बहुत टाइम है. अभी तो सिर्फ इतना सोच रहे हैं कि कैंपस जॉब मिल जाए बस. नहीं, अभी तो मैं ना अपना जो ये कॉलेज खत्म करने का जॉब मिले ना उसका प्रिपरेशन कर रहा हूँ. पर अभी उसका सोच रहा हूँ. नहीं अभी एट दिस पर्टिकुलर पॉइंट ऑफ टाइम तो तू यही सोचेगा ना कि भाई ऑन कैंपस मिल जाए. मैं ये टाइम तक कुछ नहीं सोचा, अगले टाइम पर देखूंगा. अच्छा, ओ भाई पैसे वाले लोग और उनकी बातें. वाह भाई वाह. और पैसे वाले लोग मैं प्रूव करने के लिए एक चीज़ दिखा सकता हूँ कि भाई यहाँ से अभी खाना ले रहा है. यहाँ पे फ्री मिल रहा था, फिर भी ये ना लेके भाई ने पैसे दे के लेना सोचा. अरे मुझे पिज़्ज़ा खाने का मन नहीं था. देख रहे हो, अगेन पैसे वाले लोग और उनकी बातें. मुझे फ्री में मिल गया ना. वो अपन तो खाएंगे भाई. क्या चल रहा है बाकी? कुछ नहीं भाई, बोरिंग हो गया लाइफ. सिर्फ उठो, काम करो घर के, कॉलेज जाओ, लेक्चर अटेंड करो, आ जाओ ऑफिस काम करो और सो जाओ, हो गया. और खाना बाहर से खा लो. कभी कभी मतलब वीक में एक बार ठीक है, चलता है. पर ये चीज़ पता है तुझे, मेरे 2-3 व्लॉग लास्ट में, मैंने लास्ट 2 दिन व्लॉग नहीं किया, और 2-3 व्लॉग लास्ट में तू यही सिखा यही रहा सिखा रहा था, था. याद है मेरे को. वही तो, कभी कभी नहीं, ये दोनों व्लॉग में ही बाहर से ही खा रहा था भाई. Tuesday है, पिछला वीक में था वो. हाँ वो तो Wednesday. वेंसडे है, हाँ, राइट. फिर पिछले वीक ना. राइट. तो बीच में कुछ नहीं खाया ऐसा. नहीं बस कुछ नहीं. सही वीक में एक ही बार आते हैं बस. बढ़िया है भाई, કાંઈ વાંધો નહીં. હાલો તો એનું લઈ જાય, એનું પતી જાય પછી આપણે નીકળીએ. અને આ ભાઈ આનો વજન લાગે છે, એક હાથે પકડ્યું છે, એટલે તો હાલો હવે હું ફોન મૂકી દઉં. દોસ્તો ચીઝ પીઝા છે ને એ આપણે લઈ આવ્યા છીએ, કેમ કે 2 ચિકન વધ્યા હતા અને 1 ચીઝ વધ્યો હતો. તો આપણી માટે એક આ જ ઓપ્શન હતો. અને એક સ્લાઇસ જોવાની, જ્યાં મારો હાથ અવડી એક સ્લાઇસ છે, એટલે અવડો પીઝા છે મીડિયમ, અને આખો એ કે લઈ જા. જો આપણે લઈ આવ્યા. હવે આટલો મોટો પીઝા છે અત્યારે તો આપણે ખવાય નહીં, બરાબર. અને હું ત્યાં ઓલરેડી ખાઈને જ આવ્યો છું ને વધારાનું આ લઈને આવ્યો છું, એટલે હવે આને છે ને આપણે આમાં પેક કરવાનું છે. હવે હું તમને બતાવું, આખું તો પેક નહીં થાય પણ કેટલું થાય ને એ બતાવું, ને કેમ કરવાનું નહીં બતાવું અહીંયા. જો દોસ્તો, પહેલી સ્લાઇસ છે ને આ મૂકવાની, અને બીજી છે ને એ એનાથી ઊંધી મૂકવાની, આવી રીતના. એટલે છે ને એ ટોપિંગ જે છે ને એ એકબીજા હારે જ રહે, અને એ તમારું ક્રસ્ટ એવો ને એવો રહે, અને બેઝ એ બગડે નહીં. એટલે આના માટે એ હોય, બરાબર. અને હવે એવી જ રીતના આમ 2, એટલે 4 હમાઈ જાય. અને 4 છે ને હવે ગોઠવવા પડશે, મારે ગોતવું પડશે કંઈક. આવડું બધું છે, અને મારા પાસે સૌથી મોટું કન્ટેનર જ આ છે, આનાથી બીજું છે નહીં. જોઈએ હાલો કેમ રાખીએ. દોસ્તો આપણે પીઝા તો ખાઈને આવ્યા હતા, એટલે અત્યારે બીજું કંઈ ખાવાનું મન નહોતું. તો જો મસ્ત અડદિયો ગરમ કર્યો છે, ઘી નાખ્યું છે, અને ભાઈ આહા, ઘીથી તરબોળ આખો અડદિયો, એક ચમચીમાં ઘી આવવું જોઈએ. આહા, મારું ફેવરિટ. ચાલો ત્યારે મસ્ત લચકો ખાઈ લઉં, એટલે આપણું જમણવાર પૂરો ફાઇનલ. દોસ્તો સાફ સફાઈ તો છે આજ કંઈ થઈ નહીં, કેમ કે આજે હવે ટૂંકમાં બીજું બધું કામ હતું, ઇવેન્ટ હતી ને ઘણું બધું હતું, અને હું મારું થોડુંક કોલેજનું કામ કરતો હતો, એટલે એમાં ટાઈમ વધ્યો નહીં. કાલ આપણે સાફ સફાઈ કરશું. અને અત્યારે આમ કેટલા દી પછી હું રાતના 1:15 વાગે સુવા જાઉં છું, અત્યારે 1:15 વાગી ગયો છે, કેમ કે કોલેજનું કામ હતું ને અહીંયા મેં કીધું આજ પતાવીને જોઈએ એમ. એટલે આવું છે, કાંઈ વાંધો નહીં. હવે શેડ્યુલ વિખાય નહીં એવી આપણે આશા રાખીએ, અને ટ્રાય એવી કરશું કે ટાણે પાછા ઉઠી જાય, ભલે થોડીક એક દી નીંદર ઓછી થાય, એટલે કાલ સાંજે વહેલી ઊંઘ આવી જાય એમ. તો આ વિડીયો કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટમાં લખી નાખો. ગઈ હોય તો લાઈક કરી દો, ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દો, અને વિડીયો ભૂલ્યા વગર શેર કરી દો. મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાય ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો, અને ખાતા પીતા રહેજો. અડદિયા ખાતા રહેજો, શિયાળો છે, મજા જ આવ્યા કરશે. મળીએ, ચાલો બાય બાય, જય શ્રી કૃષ્ણ. એને બહુ ગમ્યું, દિખાઉંગા. અને
बाकी तो क्या चल रहा है बाकी